નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, તેમાં આપણે એકમ 7 સુધીનો અભ્યાસ કર્યો હતો. તો હવે આગળ પુનરાવર્તન 2નો અભ્યાસ કરીએ. તો પુનરાવર્તન 2માં એકમ 5, 6 અને 7ના આધારિત કેટલાક પ્રશ્નો આપ્યા છે, જે આપણે આગળ અભ્યાસ કર્યો જ હતો, પણ આજે તે પ્રશ્નોનું આપણે પુનરાવર્તન કરીએ. તો પુનરાવર્તન 2, પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. અહીં તમને 3 પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ તમારે એક જ વાક્યમાં આપવાનો છે. તો પ્રશ્ન નંબર 1. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો કે ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. પ્રશ્ન નંબર 2. નર્મદાનો શું અર્થ થાય છે? તો કે નર્મદાનો અર્થ આનંદ આપનારી એવો થાય છે. પ્રશ્ન 3. રાધિકા કોની પાસે શું માગે છે? તો કે રાધિકા શ્રી કૃષ્ણ પાસે તેનું મોતી માગે છે. હવે આગળનો પ્રશ્ન છે કે નર્મદા નદી વિશે 5 વાક્ય લખો. આપણે આગળ એકમ નંબર 6માં નર્મદા મૈયા પાઠમાં નર્મદા વિશે ઘણી બધી માહિતી મેળવી હતી. તો એના આધારિત આપણે અહીં 5 વાક્ય લખવાના છે. તો કે નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે. નર્મદા ભારતના 2 ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે. નર્મદાના પાણી ગુજરાતની પ્રજાની સમૃદ્ધિ વધારશે, તેથી તેને ગુજરાતની જીવાદોરી કહી છે. હવે આગળ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અહીં તમને કેટલાક શબ્દો આપ્યા છે, તેના તમારે સમાનાર્થી શબ્દ આપવાના છે. સમાનાર્થી શબ્દ એટલે કે એના જેવો જ બીજા અર્થ શબ્દ. તો પહેલું છે ખબર. તો ખબરનું સમાનાર્થી થાય સમાચાર. બીજું તસ્તી, તેનું સમાનાર્થી તકલીફ. ત્રીજું શિલા, તેનું સમાનાર્થી પથ્થર. ચોથું કિનારો, તેનું સમાનાર્થી શબ્દ તટ. 5. લાભ, તેનું સમાનાર્થી શબ્દ ફાયદો. સમાનાર્થી 6. પર્વત, તેનો સમાનાર્થી શબ્દ પહાડ. હવે આગળ પ્રશ્ન નંબર 4. તેમાં 4 ખાલી જગ્યાઓ આપી છે અને ખાલી જગ્યાની પાછળ તમને જવાબ પણ આપ્યા છે. તેમાંથી જે સાચો જવાબ હોય તેને મેળવી અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. તો કે ખાલી જગ્યા પહેલી, ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તેમાં આવશે મેઘધનુષ. ખાલી જગ્યા બીજી, ખાલી જગ્યા નગરીમાં એક મોચી રહેતો હતો. તેમાં જવાબ આવશે કાશી. 3. લાવને જરા મોચીને ત્યાં ખાલી જગ્યા મારું. તેમાં આવશે આટો. ખાલી જગ્યા 4. મારે સજ્જનને અમુક કામને અંગે ખાલી જગ્યા જવાનું હતું. તો એમાં જવાબ આવશે મળવા. હવે આગળ પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં પણ 4 ખાલી જગ્યા આપી છે, તો કૌંસમાંથી સાચો શબ્દ મેળવીને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. 1. રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો, પથ્થર. 2. સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો, નાસ્તો. 3. મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો, અધ્ધર. 4. સૂર્ય એ ઉર્જાનો ખાલી જગ્યા છે, સ્ત્રોત. હવે આગળ પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. આપણે સંજ્ઞા વિશે આગળ અભ્યાસ કર્યો હતો, તે આપણે ફરીથી પુનરાવર્તન
કરીએ. તો સંજ્ઞા એટલે કે આપણા વિરાટ વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓ, ઘણી બધી ચીજો, કેટલીક વનસ્પતિઓ, ઘણા બધા પદાર્થો અને કેટલા બધા પશુ પંખીઓ કે જંતુઓ છે. એ બધાને ઓળખવા માટે આપણે એમને જુદા જુદા નામ આપીએ છીએ. ઉદાહરણ તરીકે માનવી, વનસ્પતિ, પદાર્થ કે વસ્તુઓ, પશુ પંખી કે જીવજંતુ, પર્વતો, નદીઓ, સાગરો, શહેરો, ગામો વગેરે લાગણીઓ કે ભાવોને ઓળખવા માટે કે સમજવા માટે જે પદ વપરાય છે તેને સંજ્ઞા કહેવાય છે. તો અહીં 3 વાક્ય આપ્યા છે, તેમાંથી આપણે સંજ્ઞા મેળવીને તેના નીચે લીટી કરીએ. કે પહેલું છે, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તેમાં સંજ્ઞા છે સજ્જન. બીજું, ગુજરાતની પૂર્વ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. આમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજ્ય આ 3 સંજ્ઞા છે. હવે 3, નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે. અહીં નર્મદા, બેટ અને કબીરવડ આ 3 સંજ્ઞા છે. તો હવે આગળ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. અહીં તમને રૂઢિપ્રયોગ આપ્યા છે. પહેલાં તેનો અર્થ લખવાનો છે અને પછી તેનું વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે કિંમત કરવી. તેનો અર્થ થાય મૂલ્ય આંકવું. હવે આપણે અર્થને સમજી અને જે રૂઢિપ્રયોગ આપ્યો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો કે વાક્ય છે, સમયની કિંમત કરવામાં જ સાચું શાણપણ છે. બીજું, નિશાસો નાખવો. તેનો અર્થ થાય આહ નાખવી. વાક્ય, મોચીએ તેના બધા ઓજારો સોનાના જોઈ નિશાસો નાખ્યો. 3, ઉર તણાવવું. તેનો અર્થ થાય દુઃખ થવું અથવા દિલ ખેંચાવું. વાક્ય, બંસીનો નાદ સાંભળી રાધાનું ઉર ખેંચાયું. 4, સ્વપ્ન ફળવું. તેનો અર્થ થાય ઈચ્છા પૂરી થવી. વાક્ય, છેવટે ભાવનાનું વિદેશ જવાનું સપનું ફળ્યું. હવે આગળ પ્રશ્ન નંબર 8. નીચેના દરેક વિરામચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા 2 વાક્યો લખો. આગળ આપણે વિરામચિહ્નો વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે ફરીથી પુનરાવર્તન કરીએ. અહીં વિરામચિહ્નો વિશે આપ્યું છે. તો 4 વિરામચિહ્નો છે: પૂર્ણ વિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. તે આપણને અહીંયા વાક્ય લખવાનું કીધું છે. તો આપણે પહેલેથી સમજૂતી મેળવી. તો પહેલું છે પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામનું નિશાન તમે અહીંયા જોઈ શકો છો. તો આગળ અહીં તેની વ્યાખ્યા આપી છે. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. બીજું, શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. હવે તેના વાક્યો જોઈએ. તો અહીં તમને એક વાક્ય આપ્યું છે. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પૂર્ણ વિરામનું નિશાન છે. હવે બીજું કે ટૂંકમાં લખવાના હોય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. તો બીજું જો લિખિતન કરીને એનો આપણે ટૂંકમાં લખીએ લી તારે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ વિરામ છે. તેનો પૂર્ણ શબ્દ થાય છે લિખિતન. એવી જ રીતના ચી એટલે એનો પૂર્ણ શબ્દ થાય છે ચિરંજીવી.
હવે આગળ અલ્પવિરામ. અહીં તેનું નિશાન આપ્યું છે. તો અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, બે કે તેથી વધારે પદો કે શબ્દ સમૂહ પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. તો કે અલ્પવિરામ એટલે કે થોડોક વિરામ લઈને ફરીથી બોલવાનું, અથવા તો એકથી વધારે પદો હોય, સમૂહ હોય ત્યારે થાય છે. અહીં તમને વાક્ય આપ્યું છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તમે જોઈ શકો છો કે અહીંયા અલ્પવિરામનું નિશાન છે. વાક્ય બીજું, પ્રાચી, નિર્મળ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. જો અહીંયા નામ આપ્યા છે તેનો આપણે અટકીને બોલીએ છીએ, એટલે ત્યાં પણ તમે જોઈ શકો છો કે અલ્પવિરામ કરેલું છે. હવે આગળ પ્રશ્ન ચિહ્ન. તો તેની વ્યાખ્યા જોઈએ કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. શું કીધું કે જે વાક્ય છે તેમાં પ્રશ્ન પૂછતા હોય તેવો ભાવ વ્યક્ત કરવા અને પ્રશ્ન છે તે દર્શાવવા માટે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. અહીં તમને બે વાક્ય આપ્યા છે. તો પહેલું, કેમ મૂંગા થઈ ગયા? અહીં તમે જોઈ શકો છો કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્ન પૂછે, કેમ તમે મૂંગા થઈ ગયા? બીજું, આવું મફતનું સોનું શું કરવું છે? તેમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે આગળ ઉદ્ગાર ચિહ્ન. તો કે ઉદ્ગાર ચિહ્ન આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તો ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે અહીં જોવો છો વાક્ય આપ્યું છે કે તું તો બહુ બહાદુર, સસલું જોઈને ભાગ્યો. તમે વાક્યમાં જોઈ શકો છો કે ઉદ્ગાર ચિહ્નનું નિશાન છે. આગળ આપણે બે વાક્ય જોઈએ. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. બીજું, જોયું તો ઓજારો બધા સોનાના. તો જ્યારે ઓજારો સોનાના જોયા ત્યારે મોચી ભગતને આશ્ચર્ય થયું હતું ને, નવાઈ લાગી હતી ને, એટલે અહીં પણ આ વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે. હવે આગળ પ્રશ્ન નંબર 9. નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો આપણે આ નીચે 5 શબ્દો આપ્યા છે તેને ક્રમમાં લખવાના છે. તો આપણે પહેલાં કક્કાવારીના ક્રમમાં જોઈએ તો અહીં 5 શબ્દનો પ્રથમ અક્ષર ત્ર છે. એટલે હવે આપણે આ શબ્દોને બારકશ્રીના પ્રમાણે ગોઠવીશું. તો પહેલાં આવશે ત્ર. તો ત્ર ઉપરથી શબ્દ નથી, તો ત્રને કાનો ત્રા. તો પહેલો શબ્દ આવશે ત્રાડ. બીજું ત્રાસુ. ત્રીજું આવશે ત્રિકોણ. ચોથું આવશે ત્રીજું. અને છેલ્લું ત્રેવડ. અહીં પુનરાવર્તન 2 પૂર્ણ.